ભરૂચ જિલ્લા પંચાયતની બજેટલક્ષી સામાન્ય સભા મળી, જેમાં વર્ષ 2025-26 માટે 15.46 કરોડના પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી. તો વન દેશ એક ચૂંટણીને સમર્થનનો ઠરાવ પણ પસાર કરાયો હતો. ભરૂચ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે બજેટલક્ષી સામાન્ય સભા મળી. પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં વિવિધ 10 મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વર્ષ 2024-25નું સુધારેલ તેમજ વર્ષ 2025-26નું 15.46 કરોડના પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સભાની શરૂઆતમાં હાલની પેટા ચૂંટણીમાં આછૂત બેઠક પરથી વિજેતા થયેલ મેલાભાઈ વસાવાનું સ્વાગત કરી આવકાર આપવામાં આવ્યો હતો. વર્ષ 2025-26ના બજેટમાં અંદાજિત 87 કરોડ 45 લાખ 57,387ની આવક સામે 71 કરોડ 98 લાખ 79,000ની જાવક સામે 15 કરોડ 46 લાખ 78,387 કરોડના પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય ક્ષેત્રે 2.25 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે, તો ખેતીવાડી ક્ષેત્રે 1.2 કરોડની, શિક્ષણ ક્ષેત્રે 4.9 કરોડ, તે ઉપરાંત સિંચાઈ, સમાજ કલ્યાણ, શિક્ષણ વગેરે માટે પણ ગત વર્ષની તુલનામાં વધારો કરવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાએ જણાવ્યું કે આ ઐતિહાસિક બજેટ છે, જેમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોને આવરી લેવામાં આવ્યા છે, જેવા કે જિલ્લાના તમામ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ ટેસ્ટ માટેનું ઓટોમેટિક મશીન મૂકવામાં આવશે, જ્યાં મફત ટેસ્ટ કરવામાં આવશે, તેથી લોકો શહેર સુધી આવવું નહીં પડે. તો દરેક તાલુકા દીઠ એક ડ્રોનની ફાળવણી કરવામાં આવશે, જેથી ખેડૂતો એકદમ સસ્તા દરે દવાનો છંટકાવ કરી શકશે. આ ઉપરાંત 119 જેટલી ગ્રામ પંચાયતોનું નવીનીકરણ કરવામાં આવશે. નર્મદા નદીના કાંઠાના ગામોના વિકાસ માટે પણ 10 કરોડની અલાયદી જોગવાઈ કરવામાં આવી છે, જેને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ ઉપરાંત સામાન્ય સભામાં એક દેશ એક ચૂંટણીની સમર્થનમાં પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સામાન્ય સભામાં વિવિધ સમિતિના ચેરમેન, સભ્યો તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે પ્રાથમિક શાળાઓ છે જિલ્લા પંચાયત હસ્તક, એની જરૂરિયાત મુજબની નવીનીકરણ કરવામાં આવશે. આગામી દિવસોની અંદર જિલ્લા પંચાયત હસ્તક જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, તેમાં સાધનો કે એવું સાધન કે જે ફૂલ્લી ઓટોમેટિક બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર મશીન. આ મશીન એવું છે કે 24 પ્રકારના જે ટેસ્ટ છે લોહીના, એ ટેસ્ટ ત્યાં એક જ જગ્યાએ થઈ જશે. જે ગામડાનો જે વ્યક્તિ છે એને તાલુકા સુધી ના આવવું પડે, શહેર સુધી ના આવવું પડશે, એના માટેની એક વ્યવસ્થા કરવામાં આવી છે. જાહેર બાંધકામ ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જિલ્લા પંચાયતની જેટલી પણ સ્વમાલિકીની જગ્યા છે, એમાં દરેક જગ્યાએ કોમ્પ્લેક્સો ઊભા કરી અને જિલ્લા પંચાયતનું સ્વભંડોળ મજબૂત બને અને આર્થિક આવક જિલ્લા પંચાયત થાય એ માટે પણ 20 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. એ સાથે ઐતિહાસિક કહી શકાય એવું શિક્ષણ માટે પણ 4.9 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેથી કરીને દરેક શાળાઓમાં ખૂટતી સુવિધાથી માંડીને અત્યાધુનિક શાળાઓ બનાવી શકાય. બાળ વિકાસ ખાતે પણ 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેથી કરીને દરેક કોઈ બાળક કુપોષિત ના રહે અને દરેકને સંપૂર્ણ સુરક્ષિત આહાર મળી રહે એ માટેની જોગવાઈ કરવામાં આવી છે. સાથે સાથે એક ઐતિહાસિક નિર્ણય એવો પણ લેવામાં આવ્યો છે કે જે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી 10 કરોડથી વધુની રકમ નર્મદા કિનારાના વિકાસ માટે, નર્મદા પરિક્રમાવાસીઓ માટે અને નદી કિનારાના વિકાસ માટે, પછી જે કંઈ મંદિરો છે એના વિકાસ માટે અને સાથે સાથે નર્મદા નદીને સ્વચ્છ કરવા માટે 10 કરોડથી વધુની રકમ ખર્ચવામાં આવશે. એ જ રીતે જિલ્લા પંચાયતે અનેક જોગવાઈઓ કરી છે, જેનો હું ખૂબ જિલ્લા પંચાયતના દરેક સભ્યોનો અને એ બધાનો ખૂબ આભાર માનું છું. અને આજની આ સામાન્ય સભામાં અમે વન નેશન વન ઇલેક્શનનો એક પ્રસ્તાવ સંપૂર્ણ બહુમતીથી ઠરાવ પસાર કર્યો છે. અને એ વન નેશન વન ઇલેક્શનના ફાયદા રૂપે એક રાષ્ટ્ર એક ચૂંટણી એક ક્રાંતિકારી પગલું છે, જે ભારતની લોકશાહીને વધુ મજબૂત, પારદર્શક અને કુશળ બનાવી શકે છે. તેનાથી ન માત્ર સરકારના કામમાં નિરંતર આવશે, પણ રાષ્ટ્રીય એકતા અને અખંડીકરણ પણ સુદૃઢ બનશે. આથી આ પ્રસ્તાવને અમે જિલ્લા પંચાયતના તમામ સભ્યશ્રીઓએ એકી અવાજે આ પ્રસ્તાવને મંજૂર કરીએ છીએ.